તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આજે આપણે જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલમાં, કારણ કે આજે છે રવિવાર અને તમે જોઈ શકો છો બપોરના 2 વાગ્યા છે અને આપણી સાથે છે આર્યનસી દરબાર, આપણો ખાસ ફ્રેન્ડ. એન્ડ આપણે જઈએ છીએ આજે સ્વિમિંગ પુલમાં. તો આજે એમ તો કંઈ કામ નહોતું, એમ વિચારતા હતા કે શું કરવું જોઈએ. તો ભાઈ લોગ, અમે એક વાત એ છે કે અમે રવિવારની જેમ નથી લેતા, કારણ કે સવારના ઉઠીએ ત્યારથી જ કંઈ ને કંઈ પ્લાન થઈ જાય છે કે ક્યાં જવું છે. તો અમે પહોંચી જાય છે ગામમાં. આ છે મહાદેવનું મંદિર અને આપણે જઈએ છીએ અંદર. તો આ એ જગ્યા છે જ્યાં સ્વિમિંગ પુલ છે. એન્ડ આપણે અહીંયા ઉભા રહીને વેઇટ કરીએ. લોકોની રાહ જોઈ ગઈ, એના કઈ રહી ગયા. તો આ છે એક બંગલો, આ છે અંદર કરોડ ગામ જવાનો રસ્તો અને આની પાછળ છે आलू से रुका जा दिए अंदर जा दिए अंदर गेट खोलने दो એવું છે તો પેલી સાઈડ થી જવા દે. હા તો એને પહેલા ફોન કરની કે અહીંયાથી આવે કે ત્યાં પાછળથી. रानी भाई दम नहीं कहूँ था. हाँ ચાલ પાછળથી. તો ભાઈ આપણે હમણાં જઈ રહ્યા છે પાછળથી. એક આડી ગેટ છે પણ આપણે જઈએ છીએ અહીંયાથી પાછળથી. હા અહીંયા આંબો છે ને કેરી પણ છે. આપણે જઈશું અહીંયા સ્ટેન્ડ પર. લોકોને ગાડી ચલાવવા આપી દઈએ તો આઉટ થવાનું. આ છે ગ્રાઉન્ડ અને અહીંયા છે સ્વિમિંગ પુલ. ખોરાઈ જોઈએ તો બાઇક લીધી છે. તો ગાઈસ, અમે અહીંયા પહોંચી ગયા છે અને ચેન્જિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે આપણે જઈશું, પહેલાં શાવર લઈશું એન્ડ પછી સ્વિમિંગ પુલમાં જઈશું, કારણ કે શાવર લેવું જરૂરી છે ઓલમોસ્ટ. તો ચાલો જઈએ અંદર અને જોઈએ આગળ શું છે. તો ગાઈસ, અહીંયા તો અમારે આવવાનો સમય સાંજનો 6 વાગ્યાનો હતો, પણ અમે વહેલા જ આવી ગયા, કારણ કે પછી તડકો પણ વધી જાય છે અને ભીડ બી બહુ થઈ જાય છે, તો જગ્યા મળતી જ નથી અંદર. તો જઈએ અને શાવર લઈએ અને પછી સ્વિમિંગ પુલમાં મજા કરીએ. તો ફાઇનલી ગાઈસ, બધાનું શાવર થઈ ગયું છે અને હમણાં આપણે જઈ રહ્યા છીએ બહાર અને જોઈએ બહારનો શું હાલ છે. એમ તો રવિવાર છે ને બપોરના વાગ્યા છે 2, તો બેઝિક વાત છે કે તડકો વધારે જ હશે, તો બી પાણી છે તો મજા તો આવશે જ. અને આપણો ભાઈ છે લુક લાઈક બોડી બિલ્ડર. એન્ડ આ બહારનો નજારો છે અને આપણે જઈએ છીએ હમણાં અને જોઈએ બહાર શું છે. તો સ્વિમિંગ પુલ તો બરાબર જ છે, પાણી બી બરાબર જ છે. એન્ડ આ ભાઈને મજા પડી ગઈ છે અને આપણે જોઈએ. ઓ ચાલ આવી જા પ્લાન બોલે જવું છે જરા પર. પેલું ટ્રાયપોડ લાવવાનું હતું. હા કે ઓય ટ્રાયપોડ લાવવાનું હતું. અહીંયા છે ને મૂકી દે ને અહીંયાથી આમનું. તો ગાઈસ, સ્વિમિંગ પુલની મજા થઈ ગઈ છે. ઓલમોસ્ટ વાગી ગયા છે 4:30 એન્ડ અમે હવે જઈ રહ્યા છીએ ઘેર. એન્ડ આ અંકલ છે જે અહીંયાના ઓનર છે, તો તમે એમની સાથે વાત કરી શકો છો. એમનો કોન્ટેક્ટ નંબર જોઈએ તો હું લોકેશન પર સેન્ડ કરી દઈશ. એન્ડ હવે આપણે જઈએ ઘેર, કારણ કે પબ્લિક ઓલરેડી વધી ગઈ છે એન્ડ લોકો વેઇટિંગમાં છે. એમ તો અમારે આવવાનું હતું સાંજે, એન્ડ અમે આવી ગયા છીએ સવારમાં. સો કાકાને તો ખબર ના પડી, પણ નીકળી હવે એમ. આ અમારી ટીમ છે
અને બીજા લોકો પાછળ આવે છે. સો જઈએ આવે. આ ગાર્ડનમાં જગ્યા તો એવી જ છે. હા અહીંયા હા હવા રમતા હતા ને પૂછ્યા ને હેલા હવા રમતા હતા ને ક્રિકેટ. ચાવી આલી ને મેડમ આવજો વાળી. ઘેરી લેને આ રહે આવું છે સ્પીકર લઈને આવવાનું. કૌશલને કીધું કે લઈ આવેલા સ્પીકર મોટું. બરોબર લેટ્સ ગો. તમને ભીનો તો હજુ ઉકાળા નહીં નીચે કશું નહીં પહેરું હે તે બદલું નહીં કશું तो गाइस अभी हम लोग जा रहे हैं और बहुत मज़ा आया. બ્લોગમાં એક વસ્તુ શું છે કે અડધું હિન્દી બોલાય ને અડધું ગુજરાતી ચાલ્યા કર.